મારે એ રાજકોટ પોલીસના જે વખાણ કરવા છે। ઉમંગ રાજકોટ પોલીસે માત્ર 11 દિવસમાં એ ચાર્જશીટ દાખલ કરીને સાબિત કરી દીધું કે ન્યાય અપાવવા માટે પોલીસ પણ જે છે ને એનો પણ અહમ ભાગ જે છે તે જોવા મળે છે। જો પોલીસ ધારે ને તો 2 દિવસમાં ન્યાય અપાવી શકે છે અને રાજકોટ પોલીસે સાબિત કરી દીધું કે જ્યાં પણ કંઈ પણ ખોટું થતું હશે તો રાજકોટની આસપાસના વિસ્તારમાં કોઈ પણ હશે નરાધમ નહીં છોડવામાં આવે। રાજકોટ પોલીસ કમિશનર આ બધાને મારે લાખ લાખ અભિનંદન આપવા છે કે આજ પ્રકારની કાર્યવાહી બધા નરાધમો ઉપર કરજો ભાઈ। કોઈ એવા નરાધમો નથી છોડવાના, કોઈ આપણા મામા ભાઈના નથી થતા। એ નરાધમ છે, એ આરોપી છે, એને પોલીસ ચોપડાઈનું નામ નોંધાયેલું છે, પછી કદાચ મામા ભાઈ કે ભાઈ બહેન કોઈ પણ હોય ભાઈ, એક વખત જો આરોપીનું નામ નોંધાઈ ગયું હોય તો પછી આરોપી જ હશે, કોઈ પણ સગોવાલો નહીં હોય। અને જે પ્રમાણે આટકોટની આ દુષ્કર્મની ઘટનામાં જે પ્રમાણે કાર્યવાહી થઈ છે એ જ કાર્યવાહી બધા જ કેસમાં થવી જોઈએ। જો આ પ્રકારનો કોઈ કેસ આવે છે તો એની અંદર રાજકોટ પોલીસ પાસેથી બધી જ પોલીસે શીખવાની જરૂર છે કે માત્ર 11 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી દીધી। માત્ર 11 દિવસમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો। અલગ અલગ દિશામાં તપાસ પણ કરવામાં આવી છે। લગભગ બધા કોન્સ્ટેબલોને તપાસ અર્થે લગાડી દેવામાં આવ્યા હતા અને લગાડ્યા બાદ આખરે એ દીકરી જે છે દીકરીને ન્યાય મળ્યો છે અને હજુ પણ એને ન્યાય મળી જશે। 7 લાખ રૂપિયાના વળતરની પણ જાહેરાત કરી દેવામાં આવી છે અને કોર્ટે આ સૌથી મોટો ને ઐતિહાસિક નિર્ણય જે છે તે લીધો છે કે જ્યાં દુષ્કર્મના કેસના જે આરોપી છે એ આરોપીને ફાંસીની સજા ફટકારી દેવામાં આવી। જી બિલકુલ ભાવિક, આપણે જોયું છે કે અનેક સવાલો જે છે તે ઊભા થતા હતા, પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થતા હતા અને એ પોલીસની કામગીરી સામે જે લોકો સવાલો ઊભા કરી રહ્યા હતા ને એમને મારે હવે પૂછવું છે કે હવે તમારી પાસે છે જવાબ? પોલીસે આ પ્રકારની કાર્યવાહી કરી છે ત્યારે આટકોટની એ દીકરીને, નાની બાળકીને આજે ન્યાય મળ્યો છે। ઉમંગ જે રીતે રાજકોટ પોલીસે કરી બતાવ્યું છે, જે રીતે કહ્યું હતું ને કે દીકરીને ન્યાય અપાવીને રહેશું, એ જ રીતે કામગીરી પણ રાજકોટની પોલીસે આજે કરી બતાવી છે। ઉમંગ।